નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તક્ષશિલા વિદ્યાપીઠ દ્વારા ચાલતા ઓનલાઈન લેક્ચરમાં હું ગીતા બારી આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7ની અંદર વિષય સંસ્કૃતમાં પાઠ નંબર 1 છે ચિત્રપદાની પેક એ ભણીશું. એનો અર્થ થાય છે ચિત્રપદાની એટલે કે ચિત્રો વડે બતાવાતા શબ્દો. ચિત્ર એટલે કે ચિત્રો વડે, પદાની પદ એટલે કે શબ્દ એટલે કે ચિત્રો વડે બતાવતા શબ્દો. કુલ 1 થી 3 ચિત્રપદાની છે. જો શક્ય હશે તો આ લેક્ચરમાં 3 ભણીશું, નહીંતર અધૂરી રહેશે એ આપણે આવતા લેક્ચરની અંદર છે એ પૂરી કરીશું. એ પહેલાં આપણે વંદના કાવ્યની અંદર સરસ્વતીની, ગણપતિની એ વંદના છે એ ભણી ગયા. હવે આપણે ભણીશું ચિત્રપદાની 1. ચિત્રપદાની 1ની અંદર લગભગ તમારા જાણીતા ચિત્રો છે અને 6ઠ્ઠા ધોરણમાં પણ તમે ચિત્રપદાની 1 થી 4 ભણી ગયા છો. તો પહેલું છે આસનંદ એટલે કે ખુરશી. બીજું છે સ્યુત એટલે કે થેલો. હવે જે દરેક શબ્દની બાજુમાં જે 2 ટપકા છે આમ કરીને આમ, એનો અર્થ થાય છે વિસર્ગ. તો એનો ઉચ્ચારણ થાય હ. તો આપણે એનું ઉચ્ચારણ હ છે એ કરીશું. પત્રભાર એટલે પેપર વેઇટ. વેઇટ એટલે શું થાય? વજન. એટલે પેપર ઉપર મૂકવાનું વજન એટલે પેપર વેઇટ. પછી છે સમીકરહ. સમીકરહ એટલે ઇસ્ત્રી. એની પછી છે ભ્રમણ ભાષ એટલે મોબાઈલ. પર્વત એટલે પર્વત. પર્યંક એટલે પલંગ. કટ એટલે સાદડી. એની પછી છે દંડદીપ. દંડદીપ એટલે ટ્યુબલાઇટ. પછી છે પાદપ એટલે વૃક્ષ, એને તરુ, દ્રુમહ વગેરે પણ કહેવાય છે. ચષક એટલે પ્યાલો. કંદુક એટલે કે દડો. વિદ્યાર્થી મિત્રો, પહેલી ચિત્રપદાનીની અંદર જે શબ્દો છે એ બધા અકારાંત પુલ્લિંગ શબ્દો છે. જેમ આપણે પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ શબ્દો કહીએ, તો આ બધા પુલ્લિંગ શબ્દો છે અને એ પાછા કેવા છે? અકારાંત છે. એટલે કે અકારાંત શબ્દ એટલે શું? આપણને એવો શબ્દ પ્રશ્ન થાય, તમે 6ઠ્ઠા ધોરણમાં ભણ્યા ત્યારે પણ આપણે અકારાંત શબ્દો, ઉકારાંત, ઈકારાંત એ શીખી ગયા. તો અકારાંત એવો પ્રશ્ન તમારા મનમાં થાય તો કે જે નામને અંતે અ આવે તેવા શબ્દને અકારાંત શબ્દ કહેવાય છે. હવે નામને અંતે એ આવે એ કેમ ખબર પડે? તો કે જે શબ્દ બોલીએ ત્યારે એની છેલ્લે અ શબ્દો આવે, અ, તો એને અકારાંત શબ્દ છે એ કહેવાય છે. દાખલા તરીકે આપણે એક શબ્દ લખીએ તો રામ, તો એને તમે છૂટું પાડો તો અહીંયા રા વત્તા મ, તો રામ. તો અહીંયા ર, પછી એને આ એટલે રા થયું, અને છેલ્લે મ, તો મ વત્તા અ બરાબર શું થયું? મ. તો એવી રીતે એને અકારાંત એટલે કે છેલ્લે. તો અહીંયા નામના આ એટલા પહેલી ચિત્રપદાની અંદર જેટલા પણ ચિત્રો આપવામાં આવેલા છે એ બધાની અંતે અ શબ્દ આવે છે. એટલે કે જે નામના અંતે અ આવે તેવા શબ્દને અકારાંત પુલ્લિંગ શબ્દો કહેવાય છે. હવે આપણે ફરી એક વખત જોઈ લઈએ તો કે આસનંદ એટલે ખુરશી, સ્યુત એટલે થેલો, પત્રભાર એટલે પેપર વેઇટ, સમીકરહ એટલે ઇસ્ત્રી, ભ્રમણભાષ એટલે મોબાઈલ, પર્વત એટલે પર્વત, પર્યંક એટલે પલંગ, કટ એટલે સાદડી, દંડદીપ એટલે ટ્યુબલાઇટ, પાદપ એટલે વૃક્ષ, ચષક એટલે પ્યાલો અને કંદુક એટલે દડો. હવે આપણે ચિત્રપદાની 2નો અભ્યાસ કરીએ તો કે નૌકા એટલે શું થશે? નૌકા એટલે હોડી. નૌકા એટલે શું થશે? હોડી. સમામાર્જની એટલે સાવરણી.
રંધ્રિકા એટલે કે કાગળમાં કાણા પાડવાનું સાધન એને કહેવાય પંચ. આપણી સ્કૂલની અંદર પણ એ પંચિંગ મશીન આવેલું છે એટલે તમે જોયું હશે. હવે છે કંડતકમ એટલે શું થશે તો કે કંડકતમ પછી છે રંધ્રિકા, પછી છે માપિકા. માપિકા એટલે થશે માપપટ્ટી. યોજિની એટલે સ્ટેપલર. પત્રપેટિકા એટલે કે ટપાલ પેટી, લાલ કલરની હોય અને એની અંદર ટપાલો લખીને નાખવામાં આવે છે. પછી છે વૃક્ષશાહિકા એટલે કે ખિસકોલી. અગ્નિપેટિકા એટલે કે દિવાસળીની પેટી. નિશ્રેણી એટલે નિસરણી. સૂચિકા એટલે સોય. જપમાલા એટલે જપ કરવાની માળા. તુલા એટલે કે ત્રાજવું. વિદ્યાર્થી મિત્રો, આ બધા નિશ્રેણી, આ બધા શબ્દોની અંદર નિશ્રેણી શબ્દ છે એ ઈકારાંત સ્ત્રીલિંગ શબ્દ છે. જો નિસરણી કે વી, બરાબર ને. સમામાર્જની યોજની એ દીર્ઘ ઈકારાંત સ્ત્રીલિંગ શબ્દો છે. તો સમામાર્જની અંદર ની કેવો છે? દીર્ઘ છે ને. એવી રીતે એની નીચે યોજિની છે એ પણ કેવો છે? દીર્ઘ છે. જ્યારે બાકીના આકારાંત સ્ત્રીલિંગ શબ્દો છે એમાં નિશ્રેણી શબ્દ છે એ હસ્વઈ છે. કેવો છે? હસ્વઈ. ઈ કારાંત સ્ત્રીલિંગ શબ્દ છે એમાં ઈ છે એ હસ્વ છે. દેખાય છે ને અહીંયા? આ ઈ છે એ કેવો છે? હસ્વ છે. એટલે એને ઈકારાંત સ્ત્રીલિંગ શબ્દ કહેવાય, હસ્વ ઈકારાંત. એની જગ્યાએ યોજિની અને સમામાર્જની એ છે એ બંને દીર્ઘ ઈકારાંત સ્ત્રીલિંગ શબ્દો છે. હવે આપણે ફરી એક વખત એમનો અભ્યાસ કરીએ તો કે નૌકા, સમાનામાર્જની, રંધ્રિકા, માપિકા, યોજિની, પત્રપેટિકા, વૃક્ષશાહિકા, અગ્નિપેટિકા, નિશ્રેણી, સૂચિકા, જપમાલા અને તુલા. એટલે કે નૌકા એટલે હોડી, સમામાર્જની એટલે સાવરણી, રંધ્રિકા એટલે પંચિંગ મશીન, માપિકા એટલે માપપટ્ટી, યોજિની એટલે સ્ટેપલર, પત્રપેટિકા એટલે ટપાલની પેટી, વૃક્ષશાહિકા ખિસકોલી, અગ્નિપેટિકા એટલે કે દિવાસળીની પેટી, નિશ્રેણી એટલે કે નિસરણી, સૂચિકા એટલે સોય, જપમાળા એટલે જપમાળા અને તુલા એટલે કે ત્રાજવું. જો બાકીના જે એક નિશ્રેણી, સમામાર્જની, યોજિની સિવાયના જે શબ્દો છે એ આકારાંત સ્ત્રીલિંગ શબ્દો છે. એની પાછળ માપિકા, શાયિકા, પેટિકા, નૌકા, રંધ્રિકા એટલે કે આ આવે છે. હવે આપણે ચિત્રપદાની 3 જોઈએ. તો ચિત્રપદાની 3ની અંદર સૌથી પહેલું ચિત્ર છે યુત્કમ એટલે શર્ટ, ઉપનેત્રમ એટલે ચશ્મા, કંડતકમ તમ એટલે કાચકો, અર્ગલમ એટલે સ્ટોપર, પર્ણમ એટલે પાંદડું, વ્યજનમ એટલે પંખો, આમ્રફલમ એટલે કેરી, ગૃહમ એટલે ઘર, સંગણકમ એટલે કોમ્પ્યુટર, પછી દ્વારમ એટલે બારણું, ફેનકમ એટલે સાબુ અને વાતાયનમ એટલે બારી. આટલા શબ્દો છે એ છે. આ બધા અકારાંત નપુંસકલિંગ શબ્દો છે. નપુંસકલિંગ શબ્દો એટલે શું? તો કે જે પુલ્લિંગ ન હોય અને જે સ્ત્રીલિંગમાં ન આવતા હોય, એ બંનેની અંદર જે ન આવતા હોય તેને નપુંસકલિંગ શબ્દો કહેવાય છે. જો શર્ટ કે ભૂ, પછી ઉપનેત્રમ એટલે ચશ્મા કેવા, કંડકમ દાત્યો કેવો, તો એની પાછળ બધા પાછળ અ લાગે છે એટલે એ અકારાંત નપુંસકલિંગ શબ્દો છે. હવે 3 ચિત્રપદાનીના શબ્દો ગુજરાતી ભાષાંતર સાથે એક વખત આપણે જોઈ જઈએ તો આસનંદ એટલે ખુરશી, સ્યુત એટલે થેલો, પત્રભારહ એટલે પેપર વેટ, સમીકરહ એટલે ઇસ્ત્રી, ભ્રમણભાષ એટલે મોબાઈલ, પર્વત એટલે પર્વત,
પર્યંકઃ એટલે પલંગ, કટઃ એટલે સાદડી, દંડદીપઃ એટલે ટ્યુબલાઇટ, પાદપઃ એટલે કે વૃક્ષ, ચષકઃ એટલે પ્યાલો, કંદુકઃ એટલે દડો. હવે ચિત્રપદાની 2 જોઈએ તો નૌકા એટલે હોડી, સમામાર્જની એટલે સાવરણી, રંધ્રિકા એટલે પંચિંગ મશીન, માપિકા એટલે માપપટ્ટી, યોજિની એટલે સ્ટેપલર, પત્રપેટિકા એટલે ટપાલીની પેટી, વૃક્ષશાયિકા એટલે ખિસકોલી, અગ્નિપેટિકા એટલે દિવાસળીની પેટી, નિશ્ચેણી એટલે નિસ્તરણી, સૂચિકા એટલે સોય, જપમાલા એટલે જપમાલા અને તુલા એટલે કે ત્રાજવું. આ થઈ બીજી ચિત્રપદાની. હવે આપણે ચિત્રપદાની 3 છે એ જોઈએ. ચિત્રપદાની 3ની અંદર છે યુતકમ એટલે શર્ટ, ઉપનેત્રમ એટલે ચશ્મા, કંડતકમ એટલે નાત્યો, અર્ગલમ એટલે આગળિયો, પર્ણમ એટલે પાંદડું, વ્યજનમ એટલે પંખો, આમ્રફલમ એટલે કેરી, ગૃહોમ એટલે ઘર, સંગણકમ એટલે કોમ્પ્યુટર, દ્વારમ એટલે બારણું, ફેનકમ એટલે સાબુ અને વાતાયનમ એટલે બારી. વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર 1 થી 3 જે ચિત્રપદાની છે એના સંસ્કૃત શબ્દો અને એની સામેના જે ગુજરાતી શબ્દો છે એ તમારે એકવાર રફ નોટ અને પાકી નોટ બંનેમાં એક વખત લખીને અહીંયા મોકલવાના છે. હવે એ ફોટા પાડીને ગ્રુપમાં મોકલવાના છે. હવે તમને કોઈ પણ એક શબ્દ આપ્યો હોય કે નીચે આપેલા સંસ્કૃત શબ્દોના સાચા અર્થ તેની સામેના વિકલ્પોમાંથી શોધીને લખો. 1, 2, 3 ચિત્રપદાનીમાંથી આપણે એક્ઝામ્પલ લઈએ તો તમને અહીંયા શબ્દ આપ્યો છે કે આસનંદ એટલે કે ખુરશી થાય કે આસન થાય, તો એમાં તમે શું લખશો? ખુરશી. તો આસાનંદ એટલે કે ખુરશી. હવે પછી તમને કીધું હોય સ્યુતઃ એટલે કે થેલો અને થેલો, તો શું થશે? સ્યુતઃ એટલે થેલો. હવે પછી તમને કહ્યું હોય કે સમીકરઃ. સમીકરઃ શબ્દનો અર્થ તમને પૂછ્યો હોય તો તમે શું કહો? હવે એમાં તમને 2 શબ્દો આપ્યા હોય સમીકરહમાં, તો કે એક તમને આપ્યો હોય સમીકરહ શબ્દની અંદર સારો હાથ અને એક આપ્યો હોય ઇસ્ત્રી, તો તમે કયો કહેશો? ઇસ્ત્રી થશે કે સારો હાથ થશે એનો અર્થ? તો એનો અર્થ થશે ઇસ્ત્રી, બરાબર ને? સમીકરહ એટલે ઇસ્ત્રી. હવે પછી તમને એવો એક શબ્દ આપી દીધેલો હોય કે વ્યજનમ, તો વ્યજનમ એટલે પંખો થાય કે અથાણું થાય? તો કે વ્યજનમ એટલે તો ભાઈ પંખો થાય. હવે પછી તમને આપી દીધું હોય કે ઉપનેત્રમ. ઉપનેત્રમ શબ્દનો અર્થ શું થાય? બીજી આંખો કે ચશ્મા? તો થશે ચશ્મા. હવે તમને આપ્યું હોય કે સમામાર્જની, તો સમામાર્જની અંદર તમને નિસરણી અને સાવરણી બંને શબ્દો આપ્યા હોય તો એમનો સાચો અર્થ થાય છે સાવરણી. હવે એવું કીધું હોય કે નીચેના ગુજરાતી શબ્દોના સંસ્કૃતમાં સમાનાર્થી શબ્દો આપો. મોબાઈલને સંસ્કૃતમાં શું કહેવાય? ભ્રમણભાષ્યો. ટ્યુબલાઇટને સંસ્કૃતમાં શું કહેવાય? દંડદીપઃ. દડાને સંસ્કૃતમાં શું કહેવાય? કંદુકઃ. ઇસ્ત્રીને શું કહેવાય? સમીકરઃ. સ્ટેપલરને શું કહેવાય? યોજિની. સાવરણીને શું કહેવાય? સમામાર્જની. માપપટ્ટીને શું કહેવાય? માપિકા. ચશ્માને શું કહેવાય? ઉપનેત્રમ. પંખાને શું કહેવાય? વ્યજનમ. બારણું તો શું થશે? દ્વારમ. શર્ટ તો શું થશે? યુતકમ.
હવે તમને ચિત્રો આપેલા હોય તો આ ચિત્રને તમે પહેલાં 3 ચિત્ર છે આપણે જે છે લાલ કલરની પેટી છે, પછી આ લીલા કલરનું છે, શા છે, તો પહેલીને તમે શું કહેશો તો કે માપી કા, બીજાને યોજીની, ત્રીજાને પત્રપેટી કા. હવે તમને આવા પણ ચિત્રો આપી દીધા હોય કે એના તમારે સંસ્કૃતમાં નામ લખવાનું હોય તો પહેલાંના લખશો યુતકમ, પછી ઉપનેત્રમ, પછી લખશો કંડતકમ. બરાબર ને? તો વિદ્યાર્થી મિત્રો, આજનો લેક્ચર છે એ આપણે અહીંયા પૂરો થાય છે. આવતીકાલે એટલે કે હવે આગળના લેક્ચરમાં આગળનો પાઠ છે એ આપણે ભણીશું. ત્યાં સુધી આવજો. વિડીયોમાં જે હોમવર્ક બતાવેલ છે તે હોમવર્ક બધાએ ફરજિયાત એક વખત રફ નોટ અને એકવાર પાકી નોટમાં કરવાનું છે. જો ન સમજાય તો ગ્રુપમાં મેસેજ મૂકવાનો છે.